ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 17 સંસ્કૃત વિષય આચાર્ય ચરક પાર્ટ 1ની અંદર આપણે જોઈ ગયા છીએ. હવે પાર્ટ 2ની અંદર આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે જોઈ ગયા કે અહીંયા જે આયુર્વેદ શાસ્ત્ર છે એની અંદર શેની ચર્ચા કરેલી છે એ આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી હવે નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ એટલે કે નિખિલ અપી એટલે કે આખું જ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકમ ઉચ્ચિતમ અસ્તિ આચાર્ય ચરકે એઠું એટલે કે વાપર્યા પછી બચી ગયેલું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રી એ તો જ્ઞાતમ આયુર્વેદ શાસ્ત્રી ઇતિ જ્ઞાત્વા ચરક સંહિતા વર્તતે તદેવ સર્વત્ર વર્તતે એટલે કે જે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે તદેવ સર્વત્ર વર્તતે એટલે કે તે બધી જગ્યાએ સર્વત્ર છે. ચરક સંહિતા યત ન અસ્તિ તત કુત્ર અપી ન વર્તતે જે ચરક સંહિતામાં નથી તે કુત્ર અપી એટલે કે બીજી ક્યાંય પણ નથી. અસ્ય કેચનમ ઉપદેશ એમના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યા સંતિ એટલે કે યાદ રાખવા જેવા છે. તદથા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્થમ વિષયે ઉપદિશંતિ આચાર્ય તે માટે માણસ કઈ રીતે મનુષ્ય એટલે કે મનુષ્ય માણસ કઈ રીતે કેન પ્રકારે એટલે કે કેવી રીતે રોગરહિત રહી શકે તે આચાર્યએ એમનો ઉપદેશ આપેલો છે. અહીંયા શ્લોકની અંદર કહ્યું છે કે મનુષ્ય પોતે રોગરહિત કેવી રીતે રહી શકે તો નરો હિતહારી વ્યાસ સેવી સમીક્ષાકારી વિષસેવ્યતમ દાતા સમસત્ય પરમ ક્ષમાવાનમ ઉત્પત્ત સેવિતમ ચ ભવત રોગી એટલે કહે છે કે હિતકારી હિત આહારમ વિહાર સેવિતમ હિતકારક આહાર અને વિહારનું સેવન કરવું જોઈએ. સમીક્ષાકારી એટલે કે સમજી વિચારીને વિષય સેવ્યતે એટલે વિષય વાસનામાં અનાસક્ત રહેવું જોઈએ. દાતા સમ એટલે કે સૌ પ્રત્યે સત્પ્રત્યમ એટલે કે બધા જ પ્રત્યે ક્ષમાવાનમ સમ્યની ભાવના રાખવી જોઈએ. રોપ્ત સેવિત ભવ્યતે સત્યપરાયણ ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ હંમેશા નિરોગી રહે છે. અહીંયા વાત કરેલી છે કે કેવો માણસ હંમેશા નિરોગી રહી શકે એટલે કે જે હિતકારી હોય હિતકારી આહાર એટલે કે યોગ્ય પ્રમાણમાં ભોજન લેતો હોય. વિહાર એટલે કે યોગ્ય પ્રમાણમાં વિહાર આચરણનું સેવન કરતો હોય. સમજી વિચારીને વર્તનાર હોય. વિષય વાસનામાં અનાસક હોય. દાતા સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર હોય. સત્ય પરાયણ ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ હંમેશા નિરોગી રહી શકે છે. અર્થાત યજ નિરહિતસ્ય આહાર વિહારયતિ એટલે કે માણસે હિતકારી આહાર અને વિહારસ્ય એટલે કે વિહારનું સેવન કરોતી સેવન કરે છે. સર્વ કાર્ય સમીક્ષક બધા જ કાર્ય સમીક્ષક એટલે કે સમજીને કરોતી એટલે કે કરે છે. વિષયેશુ એટલે કે વિચારીને કરે છે. નિતરામ આસક્ત વિષયોમાં એકદમ અનાસક રહે છે. ય દાન કરોતી જે દાન કરે છે. વ્યવહારે સમત્વ ક્ષમાભાવ જ આચર્યતી જે વ્યવહારમાં સમસ્ત અને ક્ષમાભાવનું આચરણ કરે છે. આપ્તજનાનામ એટલે કે પોતાના આપ્તજનોની સેવા કરોતી સેવા કરે છે. તાદર્શ તેવા નરહ એટલે કે માણસો અરોગી અર્થાત સ્વસ્થ ભવતી અરોગી એટલે કે રોગરહિત અને સ્વસ્થ રહે છે. અત્ર એક પ્રશ્ન તો અહીં એક પ્રશ્ન છે કે કિમ ઔષધ તો ઔષધ વિના એટલે કે વગર સમ્યક વ્યવહારેણ અપી જન રોગરહિત પરવિતું અહર્તિથી એટલે કે શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત રહી શકે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તદ ઉત્તરતમ એટલે તેના ઉત્તર છે કે યદા રોગ શરીર પ્રવિષ્ટુ એટલે કે પ્રવેશ કરો. યદા એટલે કે જ્યારે રોગ શરીરની અંદર પ્રવેશ કરે છે. તદા એટલે કે ત્યારે ઔષધ્યસ આવશ્યક ભવતી ત્યારે ઔષધ એટલે કે દવાની જરૂરિયાત પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવો ન સ્યાતમ પરંતુ શરીરની અંદર રોગ પ્રવેશ જ ન થાય એ માટે તદ અર્થે એટલે કે તે માટે માનવે સમ્યક વ્યવહાર કરેણીમ એવ માણસે સમ્યક વ્યવહાર કરવો જોઈએ. વ્યવહાર સમીપમ સ્વાસ્થ્ય વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ ભવતિષ્યમ ચરક આચાર્યમ ઉપદેશ સ્વાસ્થ્ય પર તેનો પ્રભાવ પડે છે એવો ચરક આચાર્યનો ઉપદેશ છે. એટલે અહીંયા કહે છે કે આચાર્ય ચરકે અહીંયા ઉપદેશ આપવામાં આવ્યો છે કે મનુષ્યએ પોતાના જીવનની અંદર
જો નિરોગી રહેવું હોય તો શું કરવું જોઈએ? તો અહીંયા એક સરસ મજાના શ્લોક દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય છે એ હિતકારક આહાર અને વિહારનું સેવન કરે, બધા જ કામ સમજી વિચારીને કરે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે, જે દાન કરે છે, વ્યવહારમાં સમસ્ત અને ક્ષમાભાવનું આચરણ કરે છે, આપ્તજનો એટલે કે પોતાના જે વડીલો છે તેમની સેવા કરે છે, તેવો માણસ હંમેશા રોગરહિત અને સ્વસ્થ રહે છે. પરંતુ અહીંયા આપણા મનમાં બીજો પણ એક પ્રશ્ન ઊભો થાય કે મનુષ્ય રોગરહિત કઈ રીતે રહી શકે દવા વગર? તો અહીંયા ચાણક્ય એનો પણ ખૂબ સરસ જવાબ આપ્યો છે કે જો તમે યોગ્ય વ્યવહારનો ઉપયોગ કરો તો તમે રોગરહિત રહી શકો છો, પરંતુ જો આપણા શરીરમાં રોગ પ્રવેશ કરી જાય છે તો ઔષધની જરૂરિયાત છે, પરંતુ શરીરને રોગમાં પ્રવેશવા દેવું જોઈએ નહીં. જો તમે સારી રીતે વ્યવહારનું આચરણ કરો છો તો તમારા શરીરની અંદર ક્યારેય પણ રોગ પ્રવેશ કરતો નથી. તો આ ચરક સંહિતા નામનું જે પુસ્તક છે એ ખૂબ જ સરસ દરેક ઔષધિના ઇલાજ માટે આ પુસ્તક છે. એની અંદર દરેક રોગનું નિરાકરણ આપેલું છે. જો કદાચ તમને કોઈ જગ્યાએથી મળે તો તમે એક વખત વાંચવાનો પ્રયત્ન, સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવી જશે. દરેક પ્રકારના ઉપાયો એની અંદર આપેલા છે. આમાં આપને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે કે ચરક સંહિતામાં કેટલા પ્રકરણો છે, કેટલા અધ્યાયો છે, કેવા રોગોનું નિરાકરણ એમાં આપેલું છે, પછી એમાં જે શ્લોક આપેલો છે કે કેવો મનુષ્ય નિરોગી રહી શકે છે. તો આવા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ લેસનમાંથી મળી શકે એમ છે. તો હું વિશ્વાસ રાખું છું કે જ્યારે પણ તમે આ મારો વિડીયો જુઓ છો એની સાથે સાથે તમે એક વખત તમારી ટેક્સ્ટબુકને રાખવાનો પ્રયત્ન કરજો. જો દરેક લેસનને તમે ટેક્સ્ટબુકની સાથે જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને લેસન જેમ આપણે પ્રત્યક્ષ રીતે ભણીએ છીએ એવી રીતે તમને સારી રીતે સમજાઈ જશે. અને એ છતાં પણ જો કોઈ પણ ડાઉટ લાગે તો તમે મને મેસેજ કરી શકો છો.